નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી હૃદયસ્પર્શી કહાની સાંભળવાના છીએ જે ભાઈ બહેનના પવિત્ર સંબંધની ઊંડાઈ સમજાવી દે છે. કારણ કે આ કહાનીમાં એક ભાઈએ પોતાની બહેનના સપના પૂરા કરવા માટે પોતાની જિંદગીની સૌથી મોટી કિંમત ચૂકવી હતી. અને વર્ષો પછી જ્યારે બહેનને આ સત્યની ખબર પડી ત્યારે તેણે જે કર્યું તે સાંભળીને કદાચ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. સૌરાષ્ટ્રના એક નાનકડા શહેરની બહાર આવેલી એક શાંત ગલીમાં અજયનું નાનું એવું ઘર હતું. ઘર બહુ મોટું ન હતું. જૂની દિવાલો અને જગ્યાએ જગ્યાએ રંગ ઉખડી ગયો હતો. ઓટલા પર લાકડાની એક જૂની ખુરશી પડી રહી હતી અને દરવાજાની બાજુમાં તુલસીનો નાનો ક્યારો હતો. પરંતુ આ ઘર અજય માટે માત્ર ઘર ન હતું. આ જ ઘરમાં તેની બાળપણની યાદો હતી. આ જ ઘરમાં તેની માતાની મમતા હતી. અને આ જ ઘરની દરેક દિવાલમાં તેની નાની બહેન રિંકલના હાસ્યના અવાજો હજુ પણ જાણે જીવતા હતા. અજયની ઉંમર લગભગ 45 વર્ષની હતી. ચહેરા પર મહેનતની રેખાઓ હતી. માથાના વાળમાં સફેદી આવી ગઈ હતી અને આંખોની નીચે વર્ષોની ચિંતા દેખાતી હતી. છતાં સ્વભાવથી તે ખૂબ જ શાંત અને સરળ માણસ હતો. શહેરના મુખ્ય બજારમાં તેની નાની દુકાન હતી. દુકાનમાંથી એટલી જ આવક થતી કે ઘરનો સામાન્ય ખર્ચ ચાલી જાય. પરંતુ અજયને પોતાની જરૂરિયાતો ખૂબ ઓછી હતી. પોતાના માટે નવા કપડાં ખરીદવા કરતાં તે જૂના કપડાં થોડા વધુ દિવસ પહેરી લેતો. નવો મોબાઈલ ખરીદવાની જગ્યાએ જૂનો મોબાઈલ ચાલે ત્યાં સુધી ચલાવતો. અને ઘરમાં કોઈ વસ્તુ બગડે તો નવી લેવાને બદલે જાતે જ સુધારવાનો પ્રયત્ન કરતો. તેની પત્ની નિશા ઘણીવાર તેને કહેતી કે તમારે પણ ક્યારેક પોતાના માટે કંઈક ખરીદવું જોઈએ. ત્યારે અજય હસીને કહેતો, મારે શું જોઈએ છે નિશા? આપણા ઘરમાં 2 ટકનું ભોજન આવે તો ખુશ રહે અને રિંકલ ખુશ રહે, બસ મારા માટે એટલું જ ઘણું છે. નિશા આ વાત સાંભળીને ઘણીવાર ચૂપ થઈ જતી. કારણ કે તે જાણતી હતી કે અજયના જીવનમાં રિંકલનું સ્થાન કેટલું મોટું હતું. રિંકલ અજય કરતાં લગભગ 8 વર્ષ નાની હતી અને બાળપણથી જ બંને વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતો. રિંકલ માટે અજય માત્ર ભાઈ ન હતો, તે તેનો મિત્ર હતો, તેનો રક્ષક હતો, તેના દુઃખમાં સાથી હતો અને ઘણીવાર તો પિતા જેવો હતો. બાળપણમાં રિંકલ જ્યાં જતી ત્યાં અજય તેની પાછળ રહેતો. શાળામાં રિંકલનો પહેલો દિવસ હતો ત્યારે તે ડરીને રડતી હતી. તે વખતે અજયે તેનો નાનો હાથ પકડીને કહ્યું હતું, તું રડતી નહીં, હું બહાર જ ઊભો છું. રિંકલે દરવાજા તરફ જોયું અને કહ્યું હતું, પણ ભાઈ તમે જશો તો નહીં ને? અજયે હસીને કહ્યું હતું, તું શાળા પૂરી ન કરે ત્યાં સુધી હું ક્યાંય નહીં જાઉં. અને ખરેખર તે આખા દિવસની દુકાનની નોકરી છોડીને શાળાની બહાર બેસી રહ્યો હતો. કારણ કે તેની નાની બહેન પહેલીવાર ઘરની બહાર એકલી મૂકવાની તેની હિંમત ન હતી. સમય પસાર થતો ગયો અને રિંકલ થોડી મોટી થઈ. એક દિવસ શાળામાંથી આવી ત્યારે તેના પગના ચપ્પલ તૂટી ગયા હતા. તે રડતી રડતી ઘરમાં આવી અને માતાને કહ્યું, મમ્મી કાલે બધા મારી મજાક ઉડાવશે. માતાએ ઘરની પરિસ્થિતિ જોઈને કંઈ જવાબ ન આપ્યો. નવા ચપ્પલ લેવા માટે પૈસા ન હતા. એ સમયે અજય કામ પરેથી ઘરે આવ્યો અને બહેનને રડતી જોઈને પૂછ્યું, શું થયું રિંકલ? રિંકલે તૂટેલો ચપ્પલ બતાવ્યો. અજયે એક ક્ષણ પણ વિચાર્યું નહીં. તેણે પોતાના પગમાંથી ચપ્પલ ઉતારીને રિંકલ સામે મૂકી દીધા અને કહ્યું, કાલે મારા ચપ્પલ પહેરીને શાળાએ જજે. રિંકલે આશ્ચર્યથી પૂછ્યું, પણ ભાઈ તમે શું પહેરશો? અજય હસ્યો અને બોલ્યો, મારે ક્યાં શાળાએ જવાનું છે? હું તો કામ પર જવાનો છું. રિંકલ હસી પડી. પરંતુ તેને ખબર ન હતી કે બીજા દિવસે અજય લગભગ 2 કિલોમીટર સુધી ઉઘાડા પગે ચાલીને કામ પર ગયો હતો. એ વખતે રિંકલને ભાઈના આ ત્યાગની કિંમત સમજાઈ ન હતી. કારણ કે બાળપણમાં ભાઈનો પ્રેમ સ્વાભાવિક લાગતો હોય છે. પરંતુ સમય જતાં આ જ નાની નાની ઘટનાઓ જીવનની સૌથી મોટી યાદો બની જાય છે. અજય માત્ર 22 વર્ષનો હતો ત્યારે પરિવાર પર એક મોટો આઘાત આવ્યો. તેમના પિતાનું અચાનક અવસાન થયું. ઘરમાં જાણે આકાશ તૂટી પડ્યું. પિતા પરિવારના એકમાત્ર કમાવનાર વ્યક્તિ હતા. માતા ઘર સંભાળતી
અને અજય હજુ પોતાનું ભવિષ્ય બનાવવાની ઉંમરે હતો. પિતાના અવસાન પછી ઘરમાં ઘણા દિવસો સુધી ચૂલો પણ મુશ્કેલીથી સળગ્યો. એક સાંજે માતા રડતા રડતા અજયને કહેવા લાગી, હવે શું થશે બેટા? ઘરનો ખર્ચ, તારી બહેનનું ભણતર, તેની આગળની જિંદગી, હું શું કરીશ? અજય માતાની બાજુમાં બેસી ગયો અને તેના હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો, માં તમે ચિંતા ન કરો, હું છું ને. માતાએ કહ્યું, પણ બેટા તું પોતે હજુ બાળક છે. અજયે માતાની આંખોમાં જોઈને ધીમેથી કહ્યું, આજથી હું બાળક નથી. અને ખરેખર એ દિવસથી અજયની જિંદગી બદલાઈ ગઈ. બીજા દિવસે વહેલી સવારે તે કામ શોધવા નીકળ્યો. શરૂઆતમાં તેને નાની દુકાનમાં કામ મળ્યું. સવારે દુકાન ખોલતો, આખો દિવસ ગ્રાહકો માટે માલ ગોઠવતો. સાંજે દુકાન બંધ કર્યા પછી એક વેપારીનો માલ ગોડાઉનમાં પહોંચાડતો અને ક્યારેક રાત્રે પણ વધારાનું કામ કરતો. તે દિવસના 12 થી 14 કલાક મહેનત કરતો, પરંતુ ઘરમાં આવીને માતા અને રિંકલ સામે હંમેશા હસતો. રિંકલને ક્યારેય લાગવા દેતો નહીં કે ઘરની પરિસ્થિતિ ખરાબ છે. એક રાત્રે રિંકલ ભણતી હતી અને અજય થાકેલો ઘરે આવ્યો. રિંકલે પૂછ્યું, ભાઈ આજે બહુ મોડું થયું? અજય હસીને બોલ્યો, આ દુકાનમાં કામ વધારે હતું. રિંકલે કહ્યું, તમે થાકી ગયા હશો? અજય બોલ્યો, હું નહીં થાક્યું. તું ભણતી રહે એ જોવું એ જ મારી તાકાત છે. રિંકલે મજાકમાં કહ્યું, હું મોટી થઈને તમને બહુ પૈસા કમાઈને આપીશ. અજયે તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, મને પૈસા નહીં જોઈએ, તું બસ સારી વ્યક્તિ બનજે. રિંકલે પૂછ્યું, આટલું જ? અજય બોલ્યો, હા, કારણ કે પૈસા ખોવાઈ જાય તો ફરી કમાઈ શકાય, પરંતુ સારા સંસ્કાર ખોવાઈ જાય તો આખી જિંદગી પણ પાછા નથી મળતા. રિંકલના મનમાં આ વાત ઊંડે ઉતરી ગઈ. થોડા વર્ષો પછી રિંકલ કોલેજમાં આવી. તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેને મોટા સપના હતા, પરંતુ ઘરની પરિસ્થિતિ જોઈને તે પોતાના સપનાઓ વિશે બહુ બોલતી ન હતી. એક દિવસ તેણે અમેરિકાની એક યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે અરજી કરી અને થોડા મહિનાઓ પછી તેને ત્યાંથી પત્ર આવ્યો. પત્ર ખોલતી વખતે તેના હાથ કાંપતા હતા. તેણે વાંચ્યું અને તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે દોડતી દોડતી અજય પાસે આવી અને બોલી, ભાઈ. અજયે પૂછ્યું, શું થયું? રિંકલે કાગળ તેના હાથમાં આપ્યો. અજયે વાંચ્યું અને થોડા સમય માટે એકદમ ચૂપ થઈ ગયો. પછી એના ચહેરા પર ગર્વભર્યું સ્મિત આવ્યું અને તેણે રિંકલને ગળે લગાવીને કહ્યું, મારી બહેન અમેરિકા જશે. રિંકલ ખુશ તો હતી, પરંતુ થોડી જ વારમાં તેના ચહેરા પર ચિંતા આવી ગઈ. તેણે ધીમેથી કહ્યું, પણ ભાઈ, ત્યાં જવાનો ખર્ચ બહુ છે, ફી, ટિકિટ, રહેવાનું, આ બધું આપણે કેવી રીતે કરીશું? અજયે તરત જ જવાબ આપ્યો, એ તું મારી ઉપર છોડી દે. રિંકલે કહ્યું, ના ભાઈ, હું અહીં જ ભણી લઈશ, મારે તમારા પર ભાર નથી બનવું. અજયે તેની આંખોમાં જોઈને કહ્યું, તારા સપનાની સામે પૈસાની વાત નહીં કર. રિંકલ બોલી, પણ પૈસા ક્યાંથી આવશે? અજયે હસીને કહ્યું, જ્યાંથી આવવાના હશે ત્યાંથી આવશે, તું બસ ભણ. પરંતુ રિંકલને ખબર ન હતી કે આ વાક્ય બોલ્યા પછી અજયે કેટલાય દિવસ સુધી ઊંઘી શક્યો ન હતો, કારણ કે અમેરિકા જવા માટે બહુ મોટી રકમની જરૂર હતી. અજય પાસે એટલા પૈસા ન હતા. તેણે મિત્રો અને ઓળખીતાઓ પાસે વાત કરી, થોડા પૈસા ઉછીના લીધા, દુકાનના માલિક પાસેથી આગોતરા પગાર લીધો, પરંતુ હજી પણ મોટી રકમની જરૂર હતી. એક રાત્રે અજય ઘરની છત પર બેસીને કાગળ પર આંકડા લખતો હતો. કેટલા પૈસા જોઈએ, કેટલા ઉછીના મળી શકે, કેટલું વ્યાજ ચૂકવવું પડશે, શું વેચી શકાય? ત્યારે તેની પત્ની નિશા તેની પાસે આવી અને પૂછ્યું, શું વિચારો છો? અજયે કહ્યું, રિંકલનું ભવિષ્ય. નિશા તેની બાજુમાં બેસી ગઈ અને થોડા સમય પછી પૂછ્યું, તમે તેને ખરેખર અમેરિકા મોકલવાના છો? અજયે કહ્યું, હા. નિશાએ ધીમેથી પૂછ્યું, પણ પૈસા? અજયે સામેના ઘરને જોયું અને બોલ્યો, ઘર છે ને? નિશા સમજી ગઈ કે અજય શું વિચારતો હતો. તેણે તરત કહ્યું, અજય, તમે ઘર ગીરવે મૂકવાનું વિચારી રહ્યા છો? અજયે માથું હલાવ્યું. નિશા બોલી, પણ આ આપણું એકમાત્ર ઘર છે. અજયે શાંત અવાજમાં કહ્યું,
ઘર ઈંટ અને સિમેન્ટનું છે. રિંકલનું ભવિષ્ય તેની આખી જિંદગી છે. નિશાએ કહ્યું, જો દેવું વધી ગયું તો? અજયે જવાબ આપ્યો, દેવું હું ચૂકવી દઈશ. નિશાએ ફરી પૂછ્યું, અને જો સમય લાગી ગયો તો? અજય હળવું સ્મિત કરીને બોલ્યો, તો હું વધારે મહેનત કરીશ. નિશા પાસે કોઈ જવાબ ન હતો, કારણ કે તેને ખબર હતી કે અજયના મનમાં નિર્ણય થઈ ચૂક્યો હતો. થોડા દિવસ પછી અજયે પોતાનું ઘર ગીરવે મૂકી દીધું. મોટી રકમ મેળવી અને રિંકલના અમેરિકા જવાના તમામ ખર્ચાની વ્યવસ્થા કરી. પરંતુ તેણે રિંકલને આ સત્યનો એક શબ્દ પણ ન કીધું. રિંકલ પોતાના સપનાની દુનિયામાં હતી. વિઝા મળ્યો, ટિકિટ આવી અને અમેરિકા જવાનો દિવસ નજીક આવ્યો. એરપોર્ટ જવાના એક દિવસ પહેલાં રિંકલ માતાની બાજુમાં બેસીને રડી રહી હતી. મમ્મી, હું તમને બહુ યાદ કરીશ. માતાએ કહ્યું, બેટા, તું તારા ભાઈનું નામ રોશન કરજે. રિંકલે અજય તરફ જોયું અને કહ્યું, ભાઈ, જો મને ડર લાગશે તો? અજય હસીને બોલી, ત્યારે આંખો બંધ કરીને મને યાદ કરજે. રિંકલે કહ્યું, અને જો હું પાછી આવું તો? અજયે તરત જવાબ આપ્યો, આ ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે. એરપોર્ટ પર રિંકલ જતી હતી ત્યારે અજય બહારથી હસતો હતો, પરંતુ અંદરથી તેનું હૃદય રડી રહ્યું હતું. તેણે રિંકલના હાથમાં થોડા પૈસા આપ્યા અને કહ્યું, જરૂર પડે ત્યારે વાપરજે. રિંકલે કહ્યું, ભાઈ, આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? અજય હસીને બોલ્યો, તારી ચિંતા કરતાં મેં બચાવી રાખ્યા હતા. રિંકલે ભાઈને ભેટીને કહ્યું, હું તમને ક્યારેય ભૂલીશ નહીં. અજયે તેના માથા પર હાથ રાખીને કહ્યું, મને યાદ રાખવાની જરૂર નથી, બસ તું ખુશ રહેજે. રિંકલ વિમાનમાં બેસી ગઈ. વિમાન આકાશમાં ઉડ્યું અને અજય લાંબા સમય સુધી તેને જોતો રહ્યો. જ્યારે વિમાન નજરથી અદૃશ્ય થઈ ગયું ત્યારે તેણે ખિસ્સામાંથી એક નાની રાખડી બહાર કાઢી, જે રિંકલે બાળપણમાં તેને બાંધી હતી. તેણે રાખડીને હાથમાં પકડી અને મનમાં કહ્યું, જા બહેન, તારા સપના પૂરા કર. તારી ખુશી માટે હું કંઈ પણ કરીશ. ત્યારથી અજયની મહેનત વધુ વધી ગઈ, કારણ કે હવે તેને ઘરનું દેવું પણ ચૂકવવાનું હતું અને રિંકલની બાકી ફી તથા ખર્ચા પણ સંભાળવાના હતા. અમેરિકામાં શરૂઆતના દિવસો રિંકલ માટે ખૂબ મુશ્કેલ હતા. અજાણ્યો દેશ, અજાણી ભાષા, અજાણ્યા લોકો અને ઘરની યાદ. ઘણી રાતે તે પોતાના રૂમમાં એકલી બેસીને રડતી, પરંતુ જ્યારે પણ તે અજયને ફોન કરતી ત્યારે અજય હંમેશા હસતા અવાજમાં કહેતો, મારી બહેન તો બહાદુર છે, તે રડશે તો મને ખરાબ લાગશે. રિંકલ પૂછતી, ભાઈ, ઘરમાં બધું બરાબર છે ને? અજય તરત કહેતો, હા, બધું સરસ છે. ઘરનું દેવું તો નથી ને? ના, તું ચિંતા ન કર. તમે બહુ કામ તો નથી કરતા ને? અરે ના, હવે તો હું આરામથી કામ કરું છું. હકીકતમાં અજય પહેલાં કરતાં બમણું કામ કરતો હતો. ક્યારેય દુકાન બંધ કર્યા પછી રાત્રે ગોડાઉનમાં કામ કરતો. ઘરે આવીને થાકથી શરીર તૂટી જતું, છતાં સવારે ફરી દુકાન ખોલતો. નિશા ઘણીવાર તેની ચિંતા કરતી અને કહેતી, આ રીતે કામ કરશો તો શરીર ખરાબ થઈ જશે. અજય હસીને કહેતો, રિંકલ એક દિવસ પોતાના પગ પર ઊભી થઈ જશે, પછી હું આરામ કરીશ. સમય પસાર થતો ગયો. રિંકલનો અભ્યાસ પૂર્ણ થયો, તેને સારી નોકરી મળી અને તે અમેરિકામાં સ્થાયી થઈ ગઈ. હવે તેની જિંદગીમાં સુખ સગવડો વધવા લાગી. તે ભાઈને વારંવાર કહેતી, ભાઈ, હવે હું કમાઉં છું, તમે મને પૈસા મોકલવાનું બંધ કરો, હું તમને મોકલીશ. પરંતુ અજય હંમેશા કહેતો, મારે કશું જોઈએ નહીં, તું તારા માટે બચાવ. રિંકલને લાગતું કે ભાઈ ખરેખર સુખી છે, પરંતુ હકીકત એ હતી કે ઘર પરનું દેવું હજી બાકી હતું અને વ્યાજ ધીમે ધીમે વધતું જતું હતું. વર્ષો પસાર થયા. રિંકલના જીવનમાં નવી જવાબદારીઓ આવી. નોકરી, ઘર અને પોતાની જિંદગીમાં તે વ્યસ્ત થતી ગઈ. ફોનના અંતરાલ વધવા લાગ્યા. પહેલાં દરરોજ વાત થતી, પછી 2 દિવસે, પછી અઠવાડિયામાં એકવાર, પરંતુ અજય ક્યારેય ફરિયાદ ન કરતો. ફોન આવે ત્યારે હંમેશા એ જ પૂછતો, તારી તબિયત સારી છે ને? કામ સારું ચાલે છે ને? તું ખુશ છે ને? તેને પોતાની વિશે કશું કહેવાનું જ ન હતું. એક દિવસ નિશાએ અજયને કહ્યું, તમે રિંકલને બધું કેમ નથી કહેતા? અજયે કહ્યું, એની જિંદગી હવે બની રહી છે,
હું મારી મુશ્કેલી લઈને એની સામે કેમ ઊભો રહું? નિશાએ કહ્યું, પણ ક્યારેક પોતાના લોકો સામે દુઃખ વહેંચવું જોઈએ. અજયે જવાબ આપ્યો, મારે એની આંખોમાં ચિંતા નથી જોવી. એ જ દિવસોમાં બેંક તરફથી નોટિસ આવી. અજયના ઘરની ગીરવે રાખેલી રકમનો સમય પૂરો થતો હતો. એક દિવસ બેંકનો માણસ ઘરે આવ્યો અને કડક અવાજમાં બોલ્યો, અજયભાઈ, હવે વધુ સમય આપી શકાશે નહીં. જો આ મહિનાની રકમ નહીં ભરો તો ઘર જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થશે. અજયે હાથ જોડીને કહ્યું, થોડો સમય આપો, હું વ્યવસ્થા કરી દઈશ. માણસ ચાલ્યો ગયો. નિશા દરવાજા પાસે ઊભી હતી. તેની આંખોમાં ચિંતા હતી. તેણે ધીમેથી કહ્યું, હવે શું કરશો? અજયે માથું નીચું કરી દીધું. કંઈક રસ્તો કાઢીશ. નિશાએ કહ્યું, રિંકલને કહી દો. અજય તરત બોલ્યો, ના, શા માટે? એની ખુશીમાં મારી મુશ્કેલી નહીં નાખું. નિશાએ કહ્યું, પણ ઘર જતું રહેશે. અજયે ધીમેથી જવાબ આપ્યો, ઘર ફરી બનાવી લઈશું. પણ બહેનને એવું નહીં લાગે કે તેના સપના પૂરા કરવું મારી ભૂલ હતી. નિશાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, તમારે આખી જિંદગી એને માટે આપીને શું મેળવ્યું? અજય હસ્યો અને બોલ્યો, મારી જિંદગીમાં સૌથી મોટું મેળવ્યું છે મારી બહેનને પોતાના પગ પર ઊભી જોઈ છે. નિશા ચૂપ થઈ ગઈ, પરંતુ તેને ખબર ન હતી કે હવે થોડા જ દિવસોમાં એ જ બહેન ભારત આવવાની હતી અને વર્ષોથી છુપાયેલું સત્ય તેની આંખો સામે આવવાનું હતું. કારણ કે રક્ષાબંધન નજીક આવી રહ્યું હતું અને આ વખતે રિંકલે નક્કી કર્યું હતું કે તે પોતાના ભાઈને કોઈ પણ જાણ કર્યા વગર અચાનક ભારત જશે. તેણે અમેરિકામાં રજા લીધી, ભાઈ માટે એક સુંદર ઘડિયાળ ખરીદી, માતાની જૂની તસવીર ફ્રેમ કરાવી અને પોતાના હાથથી એક ખાસ રાખડી બનાવી. તેણે મનમાં વિચાર્યું, આ વખતે ભાઈને નવો સરપ્રાઈઝ આપીશ કે તેઓ આખી જિંદગી યાદ રાખશે. વિમાનમાં બેસતી વખતે તેણે અજયને ફોન કર્યો. ભાઈ, શું કરો છો? અજયે કહ્યું, દુકાન પર છું. રિંકલે પૂછ્યું, રક્ષાબંધન યાદ છે ને? અજય હસ્યો. તો હું મારી બહેનને ભૂલી શકું? રિંકલ બોલી, તો આ વખતે મારા માટે આખો દિવસ રાખજો. અજયે કહ્યું, તો આવી હોત તો આખું જીવન રાખી દઉં. આ વાત સાંભળીને રિંકલની આંખો ભીની થઈ ગઈ. તેણે ફોન મૂકી દીધો. થોડા કલાકો પછી તે ભારતની જમીન પર ઉતરી. એરપોર્ટની બહાર આવી અને સીધી પોતાના ભાઈના ઘરે જવા નીકળી. ટેક્સી ઘરની ગલીમાં પ્રવેશી ત્યારે તેના હૃદયની ધડકન વધી ગઈ. વર્ષો પછી તે પોતાના બાળપણના ઘેરે પાછી આવી હતી. ઘરના દરવાજા સામે ઊભી રહીને તેની આંખો બંધ કરી અને થોડા સમય માટે બાળપણ યાદ કર્યું. પછી તેણે દરવાજો ખડખડાવ્યો. અંદરથી નિશાનો અવાજ આવ્યો. કોણ? રિંકલ હસીને બોલી, દરવાજો ખોલો તો ખબર પડશે. નિશાએ દરવાજો ખોલ્યો અને સામે રિંકલને જોઈને એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. રિંકલ? રિંકલ દોડીને ભાભીને ભેટી પડી. ભાભી, હું આવી ગઈ. નિશાએ તેને ગળે લગાવી, પરંતુ તેની આંખોમાં ખુશી સાથે એક અજાણી ચિંતા પણ હતી. રિંકલે તરત પૂછ્યું, ભાઈ ક્યાં છે? નિશાએ કહ્યું, દુકાન પર ગયા છે. રિંકલ હસીને બોલી, હું એમને સરપ્રાઈઝ આપવા આવી છું. નિશાએ પણ હસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રિંકલની નજર ઘરની દિવાલો પર પડી. બધું જાણીતું હતું, છતાં ઘરમાં કંઈક બદલાયેલું લાગતું હતું. તેણે ભાભીને પૂછ્યું, ભાભી, બધું બરાબર છે ને? નિશા એક ક્ષણ માટે અટકી ગઈ અને પછી બોલી, હા, બધું બરાબર છે. પરંતુ રિંકલને ખબર ન હતી કે આ બધું બરાબર છે ની પાછળ વર્ષોનું દેવું, ભાઈનો ત્યાગ અને એક એવું સત્ય છુપાયેલું હતું જે તેની આખી જિંદગીની વિચારધારા બદલી નાખવાનું હતું. થોડા સમય પછી અજય દુકાનેથી ઘરે આવ્યો. દરવાજો ખોલતા જ સામે રિંકલને જોઈને તે એકદમ સ્થિર થઈ ગયો. રિંકલ દોડીને ભાઈને ભેટી પડી અને બોલી, સરપ્રાઈઝ. અજયે તેની મજબૂતીથી ભેટી લીધી. તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા, પરંતુ રિંકલથી છુપાયેલું હતું કે ત્યાં આંસુમાં વર્ષોથી રાહ, ચિંતા અને બહેન માટેનો નિસ્વાર્થ પ્રેમ પણ ભળેલો હતો. રિંકલે ભાઈને કહ્યું, આ વખતે હું તમને રાખડી બાંધીને જ અમેરિકા પાછી જઈશ. અજયે હસીને કહ્યું, આ વખતે તો તને હું જવા જ નહીં દઉં. ત્રણેય હસ્યા, પરંતુ કોઈને ખબર ન હતી કે
આવતીકાલની સવાર આ ઘરમાં વર્ષોથી છુપાયેલું એવું સત્ય બહાર લાવવાની હતી, જે સાંભળ્યા પછી રિંકલ માટે પોતાના ભાઈને માત્ર ભાઈ તરીકે જોવું શક્ય નહીં રહે, કારણ કે તેને પહેલીવાર સમજાવવાનું હતું કે જે ભાઈએ બાળપણમાં પોતાના ચપ્પલ ઉતારીને બહેનને પહેરાવ્યા હતા, એ જ ભાઈએ વર્ષો પછી પોતાની છત પણ તેની ખુશી માટે ગીરવે મૂકી દીધી હતી. બીજા દિવસે સવાર રિંકલ માટે સામાન્ય સવાર ન હતી. રાત્રે મોડે સુધી ભાઈ સાથે બાળપણની વાતો કરતી હતી. હોવા છતાં તેના મનમાં એક વાત વારંવાર આવી રહી હતી કે ભાભીના ચહેરા પર ગઈકાલે જ્યારે તેણે બધું બરાબર છે ને એવું પૂછ્યું, ત્યારે એક ક્ષણ માટે જે ચિંતા દેખાઈ હતી તે શેની હતી? રિંકલ સવારે વહેલી ઉઠી ત્યારે રસોડામાં નિશા ચા બનાવી રહી હતી. રિંકલ પાછળથી આવીને ભાભીને ભેટી પડી અને બોલી, ભાભી, કેટલા વર્ષો પછી તમારા હાથની ચા પીશ? નિશા હસીને બોલી, તું આવી છે એ જ અમારા માટે સૌથી મોટી ખુશી છે. રિંકલ હસીને બોલી, પણ તમે કંઈક છુપાવો છો? નિશાના હાથમાં રહેલો સમછો એક ક્ષણ માટે અટકી ગયો. તેણે પોતાને સંભાળીને કહ્યું, શું છુપાવું છું? રિંકલે કહ્યું, ગઈકાલથી તમને જોઈ રહી છું, તમે ખુશ છો પણ આંખોમાં ચિંતા છે. નિશાએ નજર નીચે કરી અને બોલી, કેટલીક ઘરની ચિંતાઓ હોય છે, એ તો દરેક ઘરમાં હોય. રિંકલે તરત કહ્યું, હું પણ તો આ ઘરની જ છું. નિશા તેની તરફ જોઈ રહી, પરંતુ કંઈ બોલી નહીં. એટલામાં અજય રસોડામાં આવ્યો અને હસીને બોલ્યો, અરે મારી બંને બહેનો સવારમાં શું ગુપ્ત મીટિંગ કરે છે? રિંકલે મજાકમાં કહ્યું, ભાઈ ભાભી મારી પાસે તમામ ફરિયાદ કરી રહી હતી. અજય હસ્યો. એમણે મારી કઈ ફરિયાદ કરી? રિંકલે કહ્યું કે તમે બહુ જિદ્દી છો. અજયે તરત નિશા તરફ જોયું. આ સાચું છે? નિશા હસીને બોલી. આ વાતમાં હવે રિંકલને પણ ખબર પડી ગઈ. બધા હસ્યા, પરંતુ થોડા જ સમયમાં અજય દુકાન પર જવા તૈયાર થયો. રિંકલે કહ્યું, આજે દુકાન પર નહીં જશો? અજયે આશ્ચર્યથી પૂછ્યું, કેમ? રિંકલે કહ્યું, કારણ કે આજે રક્ષાબંધન છે. આજે આખો દિવસ મારા માટે. અજય થોડો હચકાયો અને પછી બોલ્યો, સારું, આજે દુકાન બંધ. રિંકલ ખુશ થઈ ગઈ અને થઈને વાત. પરંતુ અજયની આંખોમાં ચિંતા ફરી એકવાર આવી ગઈ, કારણ કે દુકાન બંધ રાખવાનો અર્થ એ દિવસે આવક નહીં અને ઘરના દેવાની કડક તારીખ નજીક આવી રહી હતી. છતાં તેણે બહેનની ખુશી માટે આ ચિંતા દેખાવા દીધી નહીં. રિંકલે સવારે માતાની જૂની તસવીર સામે દીવો પ્રગટાવ્યો, કારણ કે માતાનું થોડા વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. તસવીર સામે ઊભા રહીને તેની આંખોમાં આંસુ આવી ગયા. મમ્મી, આજે હું ભાઈને રાખડી બાંધીશ. અજય થોડે દૂર ઊભો આ વાત સાંભળી રહ્યો હતો. તેની આંખો પણ ભીની થઈ ગઈ. તેને યાદ આવ્યું કે માતા જીવતી હતી ત્યારે દર રક્ષાબંધને રિંકલને કહેતી, બેટા, ભાઈને માત્ર રાખડી નહીં બાંધતી, ભાઈની લાંબી ઉંમર માટે ભગવાનને પ્રાર્થના પણ કરજે. રિંકલ થાળીમાં કંકુ, ચોખા, દીવો અને રાખડી લઈને આવી. અજયને પાટલા પર બેસાડ્યો. અજયે મજાકમાં કહ્યું, આટલી મોટી થઈ ગઈ છતાં તારી રીતો બદલાતી નથી. રિંકલે કહ્યું, કેટલીક વસ્તુઓ ક્યારેય બદલવી ન જોઈએ. તેણે ભાઈના કપાળે તિલક કર્યું, આરતી ઉતારી અને કાંડા પર રાખડી બાંધવા લાગી. રાખડી બાંધતી વખતે અચાનક તેની નજર અજયના હાથ પર પડી. હાથ પર કામના નિશાન હતા, આંગળીઓ પર નાના કાપા હતા અને કાંડા પર જૂની ઈજા હતી. રિંકલે પૂછ્યું, ભાઈ, આ શું થયું? અજયે હસીને કહ્યું, કંઈ નહીં, દુકાનમાં માલ ગોઠવતા લાગી ગયું હતું. રિંકલ થોડું શંકિત થઈ, પણ તેણે વાત આગળ વધારી નહીં. રાખડી બાંધીને ભાઈના પગે હાથ લગાવ્યો. અજયે તરત તેને ઊભી કરી અને ગળે લગાવી. રિંકલ બોલી, ભાઈ, આ વખતે તમારી ભેટ મારી તરફથી. અને તેણે ઘડિયાળ ભાઈના હાથમાં બાંધી. અજયે ઘડિયાળ જોઈને કહ્યું, આટલી મોંઘી વસ્તુ શા માટે લાવી? રિંકલ હસીને બોલી, તમારા માટે પહેલીવાર કંઈક લાવ્યું છે અને તમે કિંમત પૂછો છો? અજયે કહ્યું, મારે તો તું આવી એ જ મોટી ભેટ છે. રિંકલની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ભાઈને ગળે લગાવીને કહ્યું, તમે મને ખૂબ યાદ આવ્યા. અજયે તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, મને પણ. પછી રિંકલે એક કવર કાઢ્યું અને કહ્યું,
આ પણ તમારા માટે. અજયે કવર ખોલ્યું તો અંદર પૈસા હતા. અજયનો ચહેરો તરત ગંભીર થઈ ગયો. તેણે કવર પાછું આપતા કહ્યું, આ શું છે? રિંકલે કહ્યું, તમારા માટે. અજયે કહ્યું, મારે નહીં જોઈએ. રિંકલે હસીને કહ્યું, ભાઈ તમે હજી પણ એ જ છો. જ્યારે હું નાની હતી ત્યારે પણ તમે મારી વસ્તુઓ પાછી આપતા. અજય બોલ્યો, ત્યારે તું બાળક હતી. હવે તારે તારા ભવિષ્ય માટે બચાવવું છે. રિંકલે થોડું ગુસ્સે થઈને કહ્યું, મારું ભવિષ્ય તો બની ગયું, હવે મારી વારી છે. અજયે વાત ટાળવા માટે કહ્યું, ચાલ આજે ઝઘડો નહીં કરીએ. પરંતુ રિંકલના મનમાં હવે એક જ પ્રશ્ન વધુ ઊંડો થઈ ગયો હતો. ભાઈ મારા પૈસા કેમ સ્વીકારતા નથી? બપોરે બધા સાથે ભોજન કરવા બેઠા. રિંકલે બાળપણની વાતો શરૂ કરી. ભાઈ તમને યાદ છે જ્યારે હું ધોરણ 9માં હતી ત્યારે તમે મારી પરીક્ષાના દિવસે આખી રાત મારી સાથે જાગ્યા હતા? અજય હસ્યો, મને તો યાદ નથી. રિંકલ બોલી, મને બધું યાદ છે. નિશા બંનેને જોઈને સ્મિત કરતા હતી. પરંતુ અચાનક બહારથી કોઈ માણસનો અવાજ આવ્યો. અજયભાઈ. અજયનો ચહેરો બદલાઈ ગયો. તે તરત બહાર ગયો. રિંકલને શંકા લાગી. તેણે બારીમાંથી જોયું તો બેંકનો માણસ બહાર ઊભો હતો. તે ધીમા અવાજે કંઈક કહી રહ્યો હતો. અજય વારંવાર હાથ જોડતો હતો. રિંકલને કંઈ સમજાયું નહીં. થોડા સમય પછી માણસ ચાલ્યો ગયો. અજય અંદર આવ્યો ત્યારે રિંકલે પૂછ્યું, કોણ હતા? અજયે તરત જવાબ આપ્યો, દુકાનના માણસો હતા. રિંકલ ચૂપ રહી, પરંતુ તેને ખાતરી થઈ ગઈ કે ભાઈ કંઈક છુપાવી રહ્યો છે. સાંજે અજય થોડા જ સમય માટે બહાર ગયો. રિંકલ રૂમ ગોઠવતી હતી ત્યારે જૂના કબાટમાં એક ફાઇલ મળી. ફાઇલ બહારથી સામાન્ય લાગતી હતી, પરંતુ તેના પર બેંકનું નામ લખેલું હતું. રિંકલે ફાઇલ ખોલી. અંદર ઘર ગીરવે મૂકવાના દસ્તાવેજો હતા. તેની આંખો એકદમ સ્થિર થઈ ગઈ. તેણે દસ્તાવેજ પર પોતાનું નામ વાંચ્યું. રિંકલના ઉચ્ચ અભ્યાસ માટે લેવામાં આવેલી લોન. તેના હાથ કાંપવા લાગ્યા. એક પછી એક પાના વાંચતા જતાં તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને ખબર પડી કે અમેરિકા જવા માટે જરૂરી પૈસા અજયે પોતાના ઘર સામે લોન લઈને મેળવ્યા હતા અને આ લોન વર્ષોથી ચૂકવાઈ રહી હતી, પરંતુ હજુ પણ મોટો હિસ્સો બાકી હતો. રિંકલને જાણે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો હતો. તેણે ફાઇલ છાતી સાથે છાપીને પકડી લીધી અને ધીમેથી બોલી, ભાઈ તમે આ શું કર્યું? એ જ સમયે પાછળથી અજયનો અવાજ આવ્યો, રિંકલ. રિંકલ ધીમેથી પાછળ ફરી. અજય દરવાજા પાસે ઊભો હતો. તેના ચહેરા પર કોઈ ગુસ્સો ન હતો, માત્ર એક ઊંડો દુઃખ અને ભય હતો. રિંકલે દસ્તાવેજ આગળ કરીને પૂછ્યું, આ શું છે? અજય ચૂપ રહ્યો. રિંકલનો અવાજ કાંપતો હતો. મને સાચું કહો, આ ઘર તમે મારા માટે ગીરવી મૂક્યું હતું? અજયે ધીમેથી માથું ઝુકાવી લીધું. રિંકલના મોઢેથી શબ્દો નીકળ્યા નહીં. થોડા સમય પછી તેણે કહ્યું, તમે મને કેમ ન કહ્યું? અજયે જવાબ આપ્યો, કારણ કે તું મને રોકી હોત. રિંકલ રડી પડી, આ રોકી હોત કારણ કે તમે મારી ખુશી માટે તમારું ઘર કેવી રીતે ગીરવે મૂકી શકો? અજયે કહ્યું, કારણ કે એ ઘર મારા માટે ઘર છે, પણ તું મારી બહેન છે. રિંકલે કહ્યું, તમે મને અમેરિકા મોકલવા માટે આટલું મોટું દેવું લીધું અને વર્ષોથી મને કહેતા રહ્યા કે બધું બરાબર છે. અજયે આંખોમાં આંસુ સાથે કહ્યું, હું ખોટું બોલતો હતો, પરંતુ તારી ખુશી માટે. રિંકલ બોલી, આ ખુશી નહીં ભાઈ, આ તો મારા માટે પાપ બની ગયું છે. અજયે તરત કહ્યું, એવું ક્યારેય ન કહેતી, તું મારા માટે પાપ નહીં ગર્વ છે. રિંકલ જમીન પર બેસી ગઈ અને રડવા લાગી. જ્યારે હું અમેરિકામાં સારી જિંદગી જીવી રહી હતી ત્યારે તમે અહીં દેવું ચૂકવતા હતા. હું મોંઘી કારમાં ફરતી હતી ત્યારે તમે રાત્રે વધારાનું કામ કરતા હતા. હું મારા માટે ઘર ખરીદવાનું વિચારતી હતી ત્યારે તમારું ઘર ગીરવે હતું અને તમે મને ક્યારેય એક શબ્દ પણ ન કહ્યું. અજયે તેની બાજુમાં બેસીને કહ્યું, બહેન મને તારી પાસે પૈસા જોઈતા ન હતા. રિંકલે આંસુ લૂછતા કહ્યું, પણ ભાઈ તમારે મને સત્ય તો કહેવું જોઈએ હતું. અજયે ધીમેથી કહ્યું, મને ડર હતો કે તું પાછી આવી જશે. રિંકલ ચોંકી ગઈ. પાછી આવી જાઉં? અજય બોલ્યો, આ હું જાણતો હતો કે જો તને ખબર પડશે તો તું તારા સપના છોડીને અહીં આવી જઈશ.
અને હું એ ક્યારેય થવા દેવા માંગતો ન હતો. રિંકલ ભાઈને જોઈ રહી હતી. અજય આગળ બોલ્યો, જે દિવસે તું અમેરિકા ગઈ હતી એ દિવસે મેં તારી પાછળ હાથ હલાવ્યો હતો, પણ તું જાણતી નથી કે તું નજરથી ઓજલ થઈ ત્યારે પછી હું એરપોર્ટની બહાર કેટલો રડ્યો હતો, કારણ કે મને ખબર હતી કે હવે હું તારી જિંદગી બનાવશે અને મારી જિંદગીનો અર્થ એ જ હશે કે તું ખુશ રહે. રિંકલ બોલી, પણ હવે હું આ દેવું? અજયે કહ્યું, હું ચૂકવી દઈશ. રિંકલે તરત કહ્યું, કેટલા વર્ષમાં? અજય ચૂપ રહ્યો. રિંકલ સમજી ગઈ કે વાત ગંભીર હતી. તેણે ફરી પૂછ્યું, કેટલું બાકી છે? અજયે જવાબ આપ્યો નહીં. નિશા બહારથી આ વાત સાંભળી રહી હતી. તે અંદર આવી અને ધીમેથી બોલી, રિંકલ, હવે તને સત્ય જાણવું જ જોઈએ. અજયે નિશાને રોકવાનો પ્રયત્ન કર્યો. નિશા, પરંતુ નિશાએ કહ્યું, વર્ષોથી હું પણ આ વાત છુપાવી રહી છું, પરંતુ હવે વધુ નહીં. તેણે રિંકલને કહ્યું, ઘર પરનું દેવું ઘણું વધી ગયું છે. અંતે અંતિમ નોટિસ આપી છે, તો થોડા સમયમાં રકમ નહીં ચૂકવાય તો આ ઘર જતું રહેશે. રિંકલના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તેણે ભાઈ તરફ જોયું. તમે આટલી મોટી મુશ્કેલીમાં હતા અને હું અજાણ હતી? અજયે કહ્યું, મારી ભૂલ હતી, પરંતુ હું તારી ખુશી જોઈને જ જીવતો હતો. રિંકલ ઊભી થઈ અને બોલી, ભાઈ, હવે તમે મારી વાત સાંભળશો? અજયે કહ્યું, શું? રિંકલ બોલી, આ ઘર હવે તમારું નહીં પણ મારું છે. મને આ દેવું અને હવે તમારું નહીં પણ મારું છે. અજયે તરત માથું હલાવ્યું. ના, તું કોઈ પૈસા નહીં આપે. રિંકલ બોલી, આ વખતે મારી વાત નહીં સાંભળો તો હું તમને માફ નહીં કરું. અજય હસવાનો પ્રયત્ન કરીને બોલ્યો, તું મને ધમકી આપે છે? રિંકલ આંસુ વચ્ચે હસીને બોલી, હા, તમારી નાની બહેન પહેલીવાર પોતાના ભાઈને ધમકી આપી રહી છે. પરંતુ આ હાસ્યની પાછળ બંનેના હૃદયમાં વર્ષોની લાગણીઓ ઉકળતી હતી. એ રાત્રે રિંકલ પોતાના બાળપણના રૂમમાં ગઈ, જ્યાં જૂનું લાકડાનું પાટિયું હજી પણ હતું. તેણે એક જૂનું બોક્સ ખોલ્યું. તેમાં બાળપણની રાખડીઓ, ભાઈએ આપેલી નાની નાની ભેટો અને એક જૂનો કાગળ હતો. કાગળ પર બાળપણમાં તેણે લખ્યું હતું, મારા ભાઈ માટે હું મોટી થઈને તમને ક્યારેય દુઃખ નહીં આપું. રિંકલે એ કાગળ હાથમાં લીધો અને જોરથી રડી પડી, કારણ કે આજે તેને સમજાયું હતું કે ભાઈએ વર્ષો સુધી તેના આ વચનને સાચવી રાખ્યું હતું. પરંતુ હવે તેની વારી હતી. તેણે નક્કી કર્યું કે આ વખતે તે માત્ર ભાઈનું દેવું ચૂકવશે નહીં, પરંતુ ભાઈને એ પણ સમજાવશે કે સાચો પ્રેમ એકતરફી ત્યાગનું નામ નથી. સાચો પ્રેમ એ છે કે જ્યારે એક થાકી જાય ત્યારે બીજો તેનો હાથ પકડીને ઊભો કરે. રાત્રે અજય ઓટલા પર એકલો બેઠો હતો. રિંકલ ધીમેથી તેની પાસે આવીને બેસી. થોડા સમય સુધી બંને ચૂપ રહ્યા. પછી રિંકલે ભાઈનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, ભાઈ, જ્યારે હું નાની હતી ત્યારે તમે મારા તૂટેલા ચપ્પલ ઉતારીને તમારા ચપ્પલ મને આપ્યા હતા ને? અજય હસ્યો. તને હજુ યાદ છે? રિંકલે કહ્યું, મને બધું યાદ છે. પછી તેણે અજયના હાથને પોતાના હાથમાં મજબૂત પકડીને કહ્યું, ત્યારે તમે મને રસ્તો પાર કરાવ્યો હતો. આજે મારી વારી છે. હવે હું તમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢીશ. અજયની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, મારે તારા પૈસા નહીં જોઈએ. રિંકલ બોલી, ભાઈ, તમે પૈસા નથી લઈ રહ્યા, તમે તમારી બહેનનો પ્રેમ સ્વીકારી રહ્યા છો. અજય પાસે કોઈ જવાબ ન હતો, પરંતુ હજુ એક મોટી મુશ્કેલી સામે હતી, કારણ કે બીજા જ દિવસે બેંકની અંતિમ તારીખ હતી અને રિંકલ પાસે માત્ર થોડા કલાકો હતા. અને એ રાત્રે તેણે એ નિર્ણય લીધો, તે માત્ર અજયનું ઘર જ નહીં પરંતુ આખા પરિવારનું ભવિષ્ય બદલવાનો હતો. રાતના લગભગ 11:30 વાગ્યા હતા. આખું ઘર ઊંઘી ગયું હતું, પરંતુ રિંકલની આંખોમાં ઊંઘનો એક કણ પણ ન હતો. તે પોતાના રૂમમાં બેસીને લેપટોપ ખોલીને એક પછી એક બેંકના દસ્તાવેજો જોઈ રહી હતી. સામે અજયનું ઘર ગીરવે મૂકવાના કાગળો પડ્યા હતા અને તેની બાજુમાં અજયના છેલ્લા કેટલાય વર્ષોના ખર્ચની નાની નાની નોંધો હતી. રિંકલને વિશ્વાસ જ નહોતો થતો કે જે ભાઈને તે વર્ષોથી ફોન કરીને પૂછતી હતી કે ભાઈ, તમે ખુશ છો ને, એ ભાઈ દર મહિને દેવાની કિસ્ત ભરવા માટે પોતાની જરૂરિયાતો કાપતો રહ્યો હતો.
તેણે લેપટોપમાં પોતાનું બેંક એકાઉન્ટ ખોલ્યું. અમેરિકામાં તેની વર્ષોની બચત હતી, એક નાનું ઘર હતું, રોકાણ હતું અને ભવિષ્ય માટે રાખેલા પૈસા હતા. તેણે થોડા સમય સુધી સ્ક્રીન સામે જોયું અને પછી મનમાં કહ્યું, આ પૈસા મારા ભવિષ્ય માટે હતા, પણ મારું ભવિષ્ય કોના કારણે બન્યું છે એ હું ભૂલી ગઈ હતી. તેણે તરત જ એક મોટી રકમ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરી, પરંતુ ટ્રાન્સફર કરતાં પહેલાં તેનો હાથ અટકી ગયો. તેણે અજયનો ચહેરો યાદ આવ્યો. અજય ચોક્કસ આ પૈસા સ્વીકારશે નહીં. તેણે બીજો રસ્તો વિચાર્યો. તેણે અમેરિકામાં પોતાની કેટલીક રોકાણની વસ્તુઓ વેચવાનો નિર્ણય લીધો. પોતાનું ઘર વેચવાનું વિચાર્યું અને મનમાં નક્કી કર્યું કે ભાઈનું ઘર કોઈ પણ કિંમતે જવા નહીં દે. સવારે 7 વાગ્યે અજય ઉઠ્યો અને રિંકલ પહેલાંથી જ તૈયાર બેઠી હતી. અજયે આશ્ચર્યથી પૂછ્યું, તું આટલી વહેલી કેમ ઉઠી? રિંકલે કહ્યું, આજે આપણે બેંક જવાનું છે. અજયના ચહેરા પર તરત ગંભીરતા આવી ગઈ. ક્યાં? રિંકલે કહ્યું, તમારી લોન બંધ કરવા. અજયે માથું હલાવીને કહ્યું, ના, આપણે ક્યાંય નહીં જઈએ. રિંકલે શાંત અવાજમાં કહ્યું, ભાઈ, ગઈકાલે મેં જે કહ્યું હતું એ મજાક ન હતું. અજય બોલ્યો, મને તારા પૈસા નથી જોઈએ. રિંકલ બોલી, આ મારા પૈસા નથી, આ તમારી મહેનતથી બનાવેલી મારી જિંદગીનો એક ભાગ છે. અજયે કડક અવાજમાં કહ્યું, રિંકલ, હું તારો ભાઈ છું, તારો ઋણી બનવા માંગતો નથી. રિંકલની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, તમે તો પહેલાંથી જ મારા ઋણી છો. અજય આશ્ચર્યથી તેને જોતો રહ્યો. રિંકલ બોલી, તમે મારી ફી ભરી, મારું ઘર ગીરવે મૂક્યું, મારી ટિકિટ માટે પૈસા ભેગા કર્યા, હું બીમાર પડી ત્યારે મારી દવા માટે રાતે પૈસા મોકલ્યા, મારી નોકરી ન હતી ત્યારે મને એક પણ દિવસ પૈસાની ચિંતા થવા દીધી નહીં, અને આજે તમે કહો છો કે હું તમને મદદ કરીશ તો તમે મારા ઋણી બની ગઈ જશો. અજયે નજર નીચે કરી દીધી. રિંકલે કહ્યું, ભાઈ, તમે મને ઉડતા શીખવ્યું. હવે હું તમારી છત બચાવી શકું એટલી ઊંચી ઉડી ગઈ છું, તો મને રોકશો નહીં. નિશા આ વાત સાંભળી રહી હતી. તેની આંખોમાં પણ આંસુ હતા. તેણે અજયને કહ્યું, આ વખતે રિંકલને રોકશો નહીં. અજય બોલ્યો, પણ હું મારી બહેનના પૈસા કેવી રીતે લઈ શકું? નિશાએ જવાબ આપ્યો, જેમ તમે તેની માટે તમારું ઘર આપ્યું હતું તેમ. અજય ચૂપ થઈ ગયો. અંતે ત્રણેય બેંક તરફ નીકળ્યા. રસ્તામાં અજય આખો સમય ચૂપ રહ્યો હતો. બેંકમાં મેનેજરે દસ્તાવેજો જોયા અને કહ્યું, લોનનો બાકી હિસ્સો ઘણો છે. જો આજે આ રકમ જમા થાય તો ઘર ગીરવેમાંથી મુક્ત થઈ શકે. રિંકલે કહ્યું, આજે જ પ્રક્રિયા કરો. અજયે તેને રોકવા માટે હાથ આગળ કર્યો, પરંતુ રિંકલે તેનો હાથ પકડી લીધો. ભાઈ, આજે તમે એક શબ્દ પણ નહીં બોલો. અજયની આંખો ભીની થઈ ગઈ. થોડા કલાકોમાં રકમ જમા થઈ અને બેંકની પ્રક્રિયા શરૂ થઈ. જ્યારે મેનેજરે કહ્યું, હવે તમારું ઘર સુરક્ષિત છે, ત્યારે રિંકલની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેણે અજય તરફ જોયું અને કહ્યું, ભાઈ, હવે તમારું ઘર ફરી તમારું છે. અજયે કંઈ કહ્યું નહીં. તે માત્ર બહેનને જોતો રહ્યો. પછી અચાનક તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે રિંકલને ગળે લગાવી અને બોલ્યો, તું મને હરાવી ગઈ. રિંકલ હસીને બોલી, ના ભાઈ, તમે મને જીતાડી હતી. આ શબ્દો સાંભળીને અજય વધુ રડી પડ્યો. બેંકની બહાર નીકળ્યા પછી રિંકલે ભાઈને એક કવર આપ્યું. અજયે પૂછ્યું, આ શું છે? રિંકલે કહ્યું, હજી એક કામ બાકી છે. અજયે કવર ખોલ્યું તો તેમાં ઘર ગીરવે મુકાયા ત્યારથી અત્યાર સુધીના તમામ ખર્ચની નકલ હતી. રિંકલે કહ્યું, મને ખબર છે તમે આ પૈસા પણ ચૂકવ્યા છે, પરંતુ હવે તમારી જિંદગીમાંથી એક પણ પૈસાની ચિંતા બાકી નહીં રહે. અજયે કહ્યું, રિંકલ, બસ કર. રિંકલે કહ્યું, ના ભાઈ, હું વર્ષોથી તમારી પાસે કંઈ માંગતી ન હતી. આજે હું માત્ર એક વચન માગું છું. અજયે પૂછ્યું, શું? રિંકલે કહ્યું, હવે પછી તમારી કોઈ મુશ્કેલી મારાથી છુપાવશો નહીં. અજયે તરત માથું હલાવીને કહ્યું, વચન. ઘરે પાછા આવ્યા પછી રિંકલે સૌથી પહેલાં માતાની તસવીર સામે દીવો પ્રગટાવ્યો. તેણે હાથ જોડીને કહ્યું, મમ્મી, આજે ભાઈનું ઘર ફરી બચી ગયું. અજય પાછળ ઊભો હતો. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. તેણે તસવીર તરફ જોઈને કહ્યું, માં, હું હોત તો આજે બહુ ખુશ થાત.
એ રાત્રે પરિવાર સાથે ભોજન કરવા બેઠો ત્યારે ઘણા વર્ષો પછી અજયના ચહેરા પર સાચી શાંતિ હતી. પરંતુ રિંકલના મનમાં એક વાત હજી પણ હતી. તેણે ભાઈને પૂછ્યું, ભાઈ, તમે મને અમેરિકા મોકલવા માટે ઘર ગીરવે મૂક્યું, પરંતુ શું તમને ક્યારેય અફસોસ થયો? અજયે તરત કહ્યું, એક ક્ષણ માટે પણ નહીં. રિંકલ બોલી, જો હું ત્યાં નિષ્ફળ ગઈ હોત તો? અજયે કહ્યું, તો પાછી આવી જાત, હું ફરીથી તને ઊભી કરતો. રિંકલ બોલી, જો હું ક્યારેય મોટી ન બની હોત તો? અજય હસ્યો, તો પણ તું મારી નાની બહેન જ રહેત. રિંકલના ચહેરા પર સ્મિત આવ્યું, પરંતુ અચાનક નિશાએ એક વાત કહી, રિંકલ, તને એક સત્ય હજી ખબર નથી. અજયે નિશા તરફ જોયું. નિશા, હવે શું કહેવું છે? નિશાએ કહ્યું, આ વાત તને જાણવી જોઈએ. રિંકલ ચોંકી ગઈ. શું વાત? નિશાએ ધીમેથી કહ્યું, જ્યારે તું અમેરિકા ગઈ હતી ત્યારે તારી ફી માટે પૈસા પૂરતા ન હતા. અજયે ઘર ગીરવે મૂક્યું એ તો તને ખબર પડી ગઈ, પરંતુ એ સિવાય પણ એક વખત ફરી તારી યુનિવર્સિટીની ફી ભરવાની છેલ્લી તારીખ હતી અને પૈસા ઓછા પડી ગયા હતા. રિંકલ ધ્યાનથી સાંભળતી રહી. નિશા બોલી, તે વખતે અજયે પોતાની દુકાનના ભાગીદારને દુકાનનો હિસ્સો રસ્તામાં વેચી દીધો હતો. રિંકલ સ્તબ્ધ થઈ ગઈ. શું? અજય બોલ્યો. નિશા એ વાતની જરૂર ન હતી. નિશા બોલી, હવે તને ખબર હોવી જોઈએ. રિંકલ ભાઈ તરફ જોઈને બોલી, તમે દુકાનનો હિસ્સો પણ વેચી દીધો હતો? અજયે ધીમેથી કહ્યું, તારી ફી ભરવાની નજીક તારીખ હતી. રિંકલ બોલી, પણ તમે મને કેમ ન કહ્યું? અજયે હસીને કહ્યું, તું એ સમયે પરીક્ષામાં હતી અને ચિંતા કરાવવું નહોતું. રિંકલ ફરી રડી પડી. ભાઈ, હું શું હતી તમારા માટે? અજયે કહ્યું, મારી બહેન. રિંકલ બોલી, માત્ર બહેન? અજય હસ્યો. મારી જિંદગીનો સૌથી સુંદર ભાગ. આ સાંભળીને રિંકલ ભાઈના ખભા પર માથું રાખીને લાંબા સમય સુધી રડતી રહી. તે રાત્રે રિંકલ પોતાના અમેરિકાના જીવન વિશે ઘણું વિચાર્યું. તે પોતાના ઘરમાં મોંઘી સજાવટ કરતી હતી, દર વર્ષે નવા કપડાં ખરીદતી હતી, મોંઘી રજાઓ પર જતી હતી, પરંતુ તેને ખબર ન હતી કે તેની દરેક ખુશીની પાછળ તેના ભાઈએ કેટલાક પોતાના સપનાઓ છોડ્યા હતા. બીજા દિવસે રિંકલે અજયને કહ્યું, ભાઈ, હું હવે અમેરિકા પાછી જઈશ, પણ આ વખતે એકલા નહીં. અજયે પૂછ્યું, કોણ સાથે? રિંકલે કહ્યું, તમે અને ભાભી મારી સાથે થોડા મહિના અમેરિકા આવશો. અજય હસ્યો. મારી દુકાનનું શું? રિંકલ બોલી, દુકાન વેચવાની જરૂર નથી. હવે હું તમારી જિંદગીનો થોડો સમય પાછો ખરીદવા માગું છું. અજયે કહ્યું, મારે વિદેશમાં રહેવું નથી. રિંકલ બોલી, તો હું પણ તમને અહીં એકલા નહીં છોડું. અજય હસ્યો. તારી સાથે ચર્ચા કરવી એટલે હારવું? રિંકલ બોલી, કારણ કે તમે આખી જિંદગી મને જીતાડતા આવ્યા છો. આ વાત પર નિશા હસી પડી. પરંતુ થોડા દિવસો પછી રિંકલ જ્યારે અમેરિકા પરત જવાની તૈયારી કરતી હતી ત્યારે એક નવી ઘટના બની. પડોશમાં રહેતા એક વૃદ્ધ કાકા અચાનક અજયના ઘરે આવ્યા અને રિંકલને જોઈને બોલ્યા, અરે બેટા, તું આવી ગઈ? રિંકલે તેમને નમસ્તે કરી. કાકાએ અજય તરફ જોઈને કહ્યું, હવે તો તારા ભાઈને પણ કહી દે કે પોતાની તબિયતનું ધ્યાન રાખે. રિંકલ ચોંકી ગઈ. કેમ કાકા? કાકા બોલ્યા, કેટલી રાતે મેં એને દુકાન બંધ કર્યા પછી પણ કામ કરતા જોયો છે. તું અમેરિકા હતી ત્યારે? અજયે તરત કહ્યું, કાકા, જૂની વાતો શા માટે કરો છો? કાકા ચૂપ થઈ ગયા, પરંતુ રિંકલના મનમાં ફરી એક પ્રશ્ન ઊભો થયો. ભાઈએ મારા માટે કેટલું સહન કર્યું? તેણે કાકાને અલગથી પૂછ્યું. કાકા, સાચું કહો. કાકાએ કહ્યું, બેટા, તું નાની હતી ત્યારથી તારા ભાઈએ તારા માટે પોતાનું જીવન જ મૂકી દીધું. તને અમેરિકા મોકલ્યા પછી તો એ ઘણી રાતે 2 વાગ્યા સુધી કામ કરતો. એક વખત વરસાદમાં દુકાનમાંથી માલ લઈને જતો હતો ત્યારે તેની બાઇક સરકી ગઈ હતી. પગમાં ઈજા થઈ છતાં બીજા દિવસે કામ પર ગયો હતો, કારણ કે તારી ફી ભરવાની તારીખ હતી. રિંકલનું હૃદય તૂટી ગયું. તેને સમજાયું કે જે માણસે ફોન પર હંમેશા બધું સારું છે કહ્યું હતું, તેને જિંદગીમાં કેટલું બધું સારું ન હતું. તે રાત્રે રિંકલ અજયની પાસે બેસી અને બોલી, ભાઈ, મને એક વાત કહો. શું તમે ક્યારેય તમારા માટે કંઈક કરવા માંગતા હતા?
અજય થોડો સમય ચૂપ રહ્યો, પછી હસીને બોલ્યો, હા. રિંકલ ચોંકી ગઈ. શું? અજય બોલ્યો, મારે પણ એક સમય હતો જ્યારે હું પોતાનો મોટો ધંધો કરવા માંગતો હતો. રિંકલે પૂછ્યું, પછી? અજયે કહ્યું, પછી તું અમેરિકા ગઈ. રિંકલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અને તમે તમારું સપનું છોડી દીધું. અજયે કહ્યું, સપનું છોડ્યું નહીં, બસ બદલી નાખ્યું. રિંકલ બોલી, કયું? અજયે તેના માથા પર હાથ રાખીને કહ્યું, પહેલાં હું વિચારતો હતો કે હું મોટો માણસ બનીશ. પછી સમજાયું કે જો મારી બહેનને મોટું જીવન આપી શકું તો તે જ મારી સફળતા છે. રિંકલ બોલી, પણ હવે મારી વારી છે. અજય હસ્યો, હા, હવે તું તારી વારી નિભાવજે. થોડા દિવસ પછી રિંકલ અમેરિકા પાછી જવા નીકળી. એરપોર્ટ પર અજય અને નિશા તેમને મૂકવા આવ્યા. આ વખતે વિદાયનો સમય પહેલાં જેવો ન હતો. રિંકલના હૃદયમાં ભારેપણું હતું. તેણે ભાઈને ગળે લગાવીને કહ્યું, હવે ફોન નહીં કરશો તો હું જાતે આવી જઈશ. અજય હસ્યો, હવે હું રોજ ફોન કરીશ. રિંકલે કહ્યું, અને તમારી કોઈ મુશ્કેલી હશે તો? અજય બોલ્યો, સૌથી પહેલાં તને કહીશ. રિંકલે ભાઈના હાથમાં ફરી એક રાખડી બાંધી. અજયે પૂછ્યું, હજી તો રાખડી બાંધી હતી? રિંકલે કહ્યું, આ રાખડી યાદ અપાવશે કે હવે આપણો સંબંધ માત્ર એક તરફથી ચાલતો નથી. અજયે તેની તરફ જોઈને કહ્યું, તારી આ રાખડી હું આખી જિંદગી નહીં ઉતારું. રિંકલ વિમાનમાં બેસી ગઈ. આ વખતે અજયની આંખોમાં દુઃખ કરતાં ગર્વ વધારે હતો. પરંતુ રિંકલ અમેરિકા પહોંચી ત્યારે તેના જીવનનો એક નવો વિચાર જન્મી ચૂક્યો હતો. તેણે નક્કી કર્યું કે ભાઈએ જે ત્યાગ કર્યો છે તેનું માત્ર દેવું ચૂકવવા પૂરતું નથી, તે ભાઈનું અધૂરું સપનું પણ પૂરું કરશે. અને થોડા મહિનાઓ પછી તેને ભારત પાછા આવીને અજયને એવી ભેટ આપવાનું નક્કી કર્યું જેની અજયે ક્યારેય કલ્પના પણ ન કરી હતી. કારણ કે રિંકલ હવે માત્ર ભાઈનું ઘર બચાવવા માંગતી ન હતી, તે પોતાના ભાઈને ફરીથી તેનું વર્ષો જૂનું સપનું જીવવા આપવા માંગતી હતી. રિંકલ અમેરિકા પાછી પહોંચ્યા પછી ઘણા દિવસો સુધી પોતાના ભાઈ અજયની વાતો વિચારતી હતી. અજયે વર્ષો પહેલાં પોતાનું મોટું સપનું છોડીને તેની જિંદગી બનાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ હવે રિંકલના મનમાં એક જ વિચાર હતો કે ભાઈએ મારા માટે જે કર્યું છે તેનું વળતર પૈસાથી આપી શકાય નહીં, પરંતુ તેની આંખોમાં વર્ષોથી અધૂરું રહેલું સપનું ફરીથી જીવંત કરી શકાય. અજયને પોતાનો મોટો ધંધો શરૂ કરવો હતો, પરંતુ રિંકલના ભવિષ્ય માટે તેણે એ સપનું દફનાવી દીધું હતું. રિંકલે અમેરિકામાં પોતાની નોકરીની સાથે સાથે એક નાની ઓનલાઈન બિઝનેસ કંપની શરૂ કરી હતી અને થોડા જ સમયમાં તેને સારી સફળતા મળવા લાગી. એક દિવસ તેણે પોતાના લેપટોપ સામે બેસીને ભારતમાં નાના વેપારીઓ માટેના બજાર વિશે માહિતી એકઠી કરી. તેને યાદ આવ્યો કે અજયને વર્ષોથી ઘરગથ્થુ વસ્તુઓ અને સ્થાનિક કારીગરીની વસ્તુઓનો વેપાર કરવાનો શોખ હતો. તે પોતાના ભાઈને ઘણીવાર કહેતો હતો કે જો ક્યારેક મારી પાસે પૂરતા પૈસા હોય તો હું એવી દુકાન ખોલું જ્યાં આપણા ગામના લોકો પોતાની બનાવેલી વસ્તુઓ વેચી શકે. એ વાત રિંકલને અચાનક યાદ આવી અને તેણે નક્કી કર્યું કે હવે અજયનું એ સપનું અધૂરું નહીં રહે. તેણે ભારતના શહેરમાં એક નાનું પણ સુંદર વ્યવસાયિક સ્થળ શોધવાનું શરૂ કર્યું. તેણે પોતાના બચતના પૈસામાંથી એક મોટો હિસ્સો અલગ રાખ્યો અને એક વ્યાવસાયિક સલાહકાર સાથે વાત કરી. થોડા મહિનાઓની મહેનત પછી તેણે એક દુકાન ભાડે લીધી. દુકાનની અંદર નવી સજાવટ કરાવી, લાકડાના શેલ્ફ બનાવડાવ્યા, સ્થાનિક કારીગરોની વસ્તુઓ માટે અલગ જગ્યા બનાવી અને દુકાનના આગળના ભાગમાં એક સુંદર નામ લખાવ્યું, મા આશીર્વાદ હસ્તકલા કેન્દ્ર. આ નામ રિંકલે પોતાની માતાની યાદમાં રાખ્યું હતું, પરંતુ આ બધું જ અજયથી સંપૂર્ણ રીતે છુપાવવામાં આવ્યું હતું. રિંકલ સમયાંતરે ભારત ફોન કરતી અને અજયને સામાન્ય વાતો કરતી. ભાઈ, કામ કેમ ચાલે છે? અજય કહેતો, સારું ચાલે છે. તમે હવે દુકાનમાં વધારે કામ તો નથી કરતા ને? અજય હસીને કહેતો, હવે તો પૈસા મોકલી દીધા પછી મને કામ કરવાની શું જરૂર? રિંકલ હસતી, પરંતુ અંદરથી તે જાણતી હતી કે અજય હજુ પણ મહેનત છોડવાનો નથી.
એક દિવસ તેણે અજયને ફોન કરીને કહ્યું, ભાઈ આવતા મહિને મને થોડા દિવસની રજા મળી છે, હું ફરી ભારત આવીશ. અજય બોલ્યો, ફરી? હમણાં જ તો આવી હતી. રિંકલ હસીને બોલી, તમને મળવા માટે કેટલાય વખત આવવું તો ઓછું છે. અજયે કહ્યું, આ વખતે તું કેટલા દિવસ રોકાશે? રિંકલે જવાબ આપ્યો, જેટલા દિવસ તમે મને રોકશો. અજય હસ્યો, તો પછી આખું વર્ષ રોકાઈ જજે. રિંકલ બોલી, વચન. થોડા અઠવાડિયા પછી રિંકલ ફરી ભારત આવી. આ વખતે તે સીધી ઘરે ગઈ નહીં. તેણે અજયને ફોન કરીને કહ્યું, ભાઈ તમે દુકાન પરથી ઘરે આવો ત્યારે મને મળવા બહાર આવજો. અજયે પૂછ્યું, ક્યાં? રિંકલે કહ્યું, જ્યાં તમે મને પહેલીવાર સાયકલ ચલાવતા શીખવાડી હતી. એ જૂના મેદાન પાસે અજયને આશ્ચર્ય થયું, પરંતુ તે ત્યાં ગયો. ત્યાં રિંકલ કાર પાસે ઊભી હતી. તેણે અજયને કહ્યું, આવો, આજે તમને એક જગ્યાએ લઈ જવું છે. અજય કારમાં બેઠો અને થોડા સમય પછી રિંકલ તેને એક નવી દુકાન સામે લઈ ગઈ. અજયે બહારનું બોર્ડ જોયું અને અટકી ગયો. માં આશીર્વાદ હસ્તકલા કેન્દ્ર. અજયે રિંકલ તરફ જોયું, આ શું છે? રિંકલ હસીને બોલી, તમારું સપનું. અજય એકદમ ચૂપ થઈ ગયો. રિંકલે દુકાનનો દરવાજો ખોલ્યો અને અંદર લઈ ગઈ. ભાઈ તમે મને એક દિવસ કહ્યું હતું ને કે ગામના કારીગરોને પોતાની વસ્તુઓ વેચવા માટે એક સારી જગ્યા આપવી છે. આજે એ જગ્યા તમારી છે. અજયે કહ્યું, પણ આ બધું શા માટે? રિંકલ બોલી, કારણ કે તમે મારું ભવિષ્ય બનાવ્યું હતું. હવે મને તમારું અધૂરું ભવિષ્ય બનાવવું છે. અજયે તરત કહ્યું, મારે આ નથી જોઈએ. રિંકલે કહ્યું, મારે ખબર હતી તમે આ જ કહેશો. અજય બોલ્યો, રિંકલ, મેં તારા માટે જે કર્યું એ કોઈ સોદો ન હતો. રિંકલની આંખોમાં આંસુ આવી ગયા. મને પણ ખબર છે ભાઈ, આ સોદો નથી, આ પ્રેમનો જવાબ છે. અજય કંઈ બોલી શક્યો નહીં. રિંકલ આગળ બોલી, તમે મને કહ્યું હતું કે સાચી સફળતા એ છે કે માણસ કોઈના જીવનમાં પ્રકાશ બની શકે. તમે મારા જીવનમાં પ્રકાશ બન્યા હતા. હવે મારી વારી છે. અજય દુકાનની અંદર એક એક વસ્તુને જોતો રહ્યો. ત્યાં ગામના કારીગરોના હસ્તકલા સામાન, માટીના વાસણો, લાકડાની વસ્તુઓ, હાથથી બનાવેલા કપડાં અને ઘરેણાં હતા. અજયની આંખોમાં ગર્વ દેખાતો હતો. તેણે ધીમેથી પૂછ્યું, આ બધું તું એકલી કરી શકી? રિંકલ હસીને બોલી, તમે બાળપણમાં મને કહ્યું હતું કે તું પ્રયત્ન કરજે, રસ્તો પોતે મળી જશે. મેં એ જ કર્યું. અજયે પહેલીવાર દુકાનના કાઉન્ટર પર હાથ રાખ્યો અને આંખો બંધ કરી. તેની આંખો સામે બાળપણના દિવસો આવી ગયા. નાની રિંકલના તૂટેલા ચપ્પલ, પોતાના ઉઘાડા પગે કરેલી મુસાફરી, પિતાના મૃત્યુ પછીનો સંઘર્ષ, રિંકલને અમેરિકા મોકલવાનો દિવસ અને વર્ષો સુધી છુપાવેલું દેવું. તે બધું જ જાણે એક જ ક્ષણમાં તેની આંખો સામે પસાર થઈ ગયું. અજયે ધીમેથી કહ્યું, માં હોત તો આજે? અને તેની વાત અધૂરી રહી ગઈ. રિંકલે તરત તેનો હાથ પકડીને કહ્યું, માં જોઈ રહી હશે. એ સમયે નિશા પણ ત્યાં આવી. રિંકલને એને દુકાનની ચાવી આપી અને કહ્યું, ભાભી, હવે આ દુકાન માત્ર ભાઈની નથી, તમારી પણ છે. નિશાએ રિંકલને ગળે લગાવી અને કહ્યું, તું ખરેખર અમારી દીકરી જેવી છે. અજયે કહ્યું, આ બધું બહુ છે. રિંકલ બોલી, ના ભાઈ, હજુ એક વસ્તુ બાકી છે. તેણે દુકાનની પાછળનો દરવાજો ખોલ્યો. ત્યાં એક નાનું ઓફિસ રૂમ હતું અને દિવાલ પર અજય અને રિંકલના બાળપણના ફોટો લગાવેલો હતો. ફોટાની નીચે લખ્યું હતું, જે ભાઈએ બહેનના સપનાને પાંખ આપી, એ ભાઈનું પોતાનું સપનું હવે ઉડશે. અજય તે લખાણ વાંચીને એકદમ રડી પડ્યો. તેણે રિંકલને ગળે લગાવી અને કહ્યું, મને માફ કરજે. રિંકલ ચોંકી ગઈ. કઈ વાત માટે? અજય બોલ્યો, હું તને વર્ષો સુધી મારા દુઃખથી દૂર રાખતો રહ્યો. રિંકલે કહ્યું, અને મેં વર્ષો સુધી તમારા દુઃખને સમજાવવાનો પ્રયત્ન જ કર્યો. અજય બોલ્યો, તું નાની હતી. રિંકલ બોલી, પણ હવે મોટી થઈ ગઈ છું. બંને ભાઈ બહેન એકબીજાને ગળે લગાવીને રડતા રહ્યા. એ સમયે નિશાએ એક જૂનું કવર બહાર કાઢ્યું અને રિંકલને આપ્યું. આ તારી માતાએ તારા માટે લખ્યું હતું. રિંકલ આશ્ચર્યથી બોલી. મમ્મીએ નિશાને કહ્યું, હા, તેઓ બીમાર હતા ત્યારે તેમણે મને કહ્યું હતું કે યોગ્ય સમય આવે
ત્યારે તને આપજે. રિંકલે કવર ખોલ્યું. અંદર માતાના હાથથી લખેલો પત્ર હતો. લખેલું હતું, મારી વહાલી રિંકલ, જો આ પત્ર તારા હાથમાં આવે તો કદાચ હું તારી પાસે નહીં હોઉં, પરંતુ મારી એક વાત હંમેશા યાદ રાખજે. તારો ભાઈ અજય તારા માટે માત્ર ભાઈ નથી, તે તારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે. બાળપણથી મેં જોયું છે કે તેણે પોતાની ઈચ્છાઓ કરતાં તારી ખુશીને હંમેશા આગળ રાખી છે. જો ક્યારેય જીવનમાં તું મોટી થઈને સફળ બને તો તારા ભાઈને ભૂલતી નહીં, પરંતુ તેને પૈસા આપીને નહીં, તેના ત્યાગને સમજવી, અને જ્યારે તે થાકી જાય ત્યારે તેનો હાથ પકડીને ઊભી કરજે. ભાઈ બહેનનો સંબંધ એ એવો સંબંધ છે જેમાં કોઈ હિસાબ રાખવામાં આવતો નથી, પરંતુ એક દિવસ જો તને તક મળે તો પોતાના ભાઈને એ જ પ્રેમ પાછો આપજે જે તેણે તને આપ્યો છે. મારી એક જ ઈચ્છા છે કે તમે બંને જીવનભર એકબીજાનો સાથ આપજો. પત્ર વાંચતા વાંચતા રિંકલની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેણે પત્ર છાતી સાથે ચાંપ્યો અને કહ્યું, મમ્મી, હું વચન આપું છું. અજયે પણ પત્ર વાંચ્યો અને લાંબા સમય સુધી ચૂપ રહ્યો. પછી તેણે માતાની તસવીર તરફ જોઈને કહ્યું, માં, તારી દીકરીએ આજે તારો શબ્દ સાચો કર્યો. દુકાનનો પહેલો દિવસ આવ્યો. અજયે સવારે ભગવાનની પૂજા કરી, માતાની તસવીર સામે દીવો પ્રગટાવ્યો અને દુકાનનો શટર ઊંચું કર્યું. ગામના કેટલાક કારીગરો પોતાની વસ્તુઓ લઈને આવ્યા. અજય દરેકને પ્રેમથી મળ્યો અને વૃદ્ધ કારીગર બોલ્યા, અજયભાઈ, આ દુકાનથી અમને અમારા કામની સાચી કિંમત મળશે. અજયે કહ્યું, આ દુકાન મારી નથી, તમારી છે. રિંકલ થોડે દૂર ઊભી આ દૃશ્ય જોઈ રહી હતી. તેની આંખોમાં ગર્વ હતો. તેને લાગ્યું કે તેણે ભાઈનું માત્ર એક સપનું પૂરું કર્યું નથી, પરંતુ તે વ્યક્તિને ફરીથી તેની ઓળખ આપી છે, જે વર્ષો સુધી માત્ર બહેન માટે જીવતો રહ્યો હતો. થોડા મહિનામાં દુકાન સારી રીતે ચાલવા લાગી. સ્થાનિક કારીગરોને રોજગાર મળવા લાગ્યો. અજયનો આત્મવિશ્વાસ પાછો આવ્યો, અને સૌથી મોટી વાત એ હતી કે હવે તે પોતાના કામમાં ખુશ હતો. રિંકલ અમેરિકા પાછી જવાની તૈયારી કરતી વખતે અજયને કહ્યું, ભાઈ, હવે હું જાઉં છું. અજય બોલ્યો, હા, તું તારી દુનિયામાં પાછી જા. રિંકલ બોલી, પણ એક વાત યાદ રાખજો. અજયે પૂછ્યું, શું? રિંકલ બોલી, હવે કોઈ મુશ્કેલી છુપાવશો નહીં. અજય હસ્યો, વચન. રિંકલે કહ્યું, અને હું પણ વચન આપું છું કે અમેરિકા કેટલુંય દૂર હશે, પણ તમારી પાસે આવવા માટે મારા પગને ક્યારેય અંતર નહીં લાગે. અજયે કહ્યું, મારે હવે તારા માટે ચિંતા નથી. રિંકલ બોલી, શા માટે? અજયે જવાબ આપ્યો, કારણ કે હવે મારી બહેન મોટી થઈ ગઈ છે. રિંકલ હસીને બોલી, ના ભાઈ, હું કેટલી મોટી થઈ જાઉં, મારા માટે હું એ જ નાની રિંકલ રહીશ. બંને ભાઈ બહેન ગળે મળ્યા. નિશા પણ તેમની સાથે જોડાઈ ગઈ. થોડા સમય પછી રિંકલ કારમાં બેઠી અને જતાં જતાં તેણે બારીમાંથી હાથ હલાવ્યો. અજય લાંબા સમય સુધી તેને જોતો રહ્યો, પરંતુ આ વખતે તેની આંખોમાં વિદાયનું દુઃખ ન હતું. તેની આંખોમાં સંતોષ હતો, કારણ કે તેને સમજાયું હતું કે વર્ષો પહેલાં તેમણે બહેનના સપનાને જે રોકાણ કર્યું હતું તે આજે પ્રેમના રૂપમાં પાછું આવ્યું હતું. સમય પસાર થયો. અજયની દુકાન ધીમે ધીમે એક સફળ વ્યવસાયમાં બની અને ઘણા ગામના લોકોને કામ આપ્યું. સ્થાનિક કારીગરોની વસ્તુઓ દૂર દૂર સુધી વેચાવા લાગી અને અજયને ઘણી જગ્યાએ સન્માન મળવા લાગ્યું. પરંતુ જ્યારે પણ કોઈ તેની સફળતા વિશે પૂછતું ત્યારે તે માત્ર એટલું જ કહેતો, મારી સફળતા મારી બહેનથી શરૂ થઈ હતી. એક દિવસ રિંકલ ફરી ભારત આવી. આ વખતે તે કોઈ સરપ્રાઈઝ લઈને આવી ન હતી, માત્ર પોતાના ભાઈને મળવા આવી હતી. અજય દુકાનમાં બેઠો હતો. રિંકલ અંદર આવી અને બોલી, ભાઈ, અજયે ઉપર જોયું અને હસીને કહ્યું, આવી ગઈ? રિંકલ બોલી, હા. અજયે પૂછ્યું, આ વખતે શું લાવી? રિંકલ હસીને બોલી, કંઈ નહીં. અજય બોલ્યો, તો પછી પહેલી વાર ખાલી હાથે આવી? રિંકલ તેની પાસે જઈને બોલી, ભાઈ, હવે મને સમજાયું છે કે તમને વસ્તુઓની જરૂર નથી. અજયે પૂછ્યું, તો શું જોઈએ? રિંકલે તેના હાથમાં રાખડી બાંધી અને કહ્યું, માત્ર તમારો આશીર્વાદ. અજયની આંખો ભીની થઈ ગઈ.
તેણે બહેનના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, હંમેશા ખુશ રહેજે. રિંકલે કહ્યું, તમે પણ? અજય હસ્યો. હવે તો હું જ છું જ ખુશ. અને બંને હસી પડ્યા. આ કહાની અહીં પૂરી થાય છે, પરંતુ તેની શીખ આપણા જીવનમાં લાંબા સમય સુધી રહેવાની છે. ભાઈ બહેનનો સંબંધ માત્ર તહેવારના દિવસે રાખડી બાંધવાનો સંબંધ નથી. તે એવો સંબંધ છે જેમાં બાળપણના ઝઘડા હોય છે, એકબીજાને છીડવવું હોય છે, ક્યારેક વાત ન કરવી હોય છે. પરંતુ મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલાં જે હાથ આગળ વધે છે તે પોતાના ભાઈ કે બહેનનો હોય છે. અજયે રિંકલ માટે પોતાનું ઘર ગીરવે મૂક્યું, પોતાનું છપનું છોડ્યું અને પોતાની અનેક ખુશીઓનો ત્યાગ કર્યો. પરંતુ તેણે ક્યારેય પોતાની બહેન પાસે તેનો હિસાબ માંગ્યો નહીં, કારણ કે સાચો પ્રેમ હિસાબ રાખતો નથી. બીજી તરફ રિંકલે જ્યારે સત્ય જણાયું ત્યારે માત્ર ભાઈનું દેવું ચૂકવીને અટકી ગઈ નહીં. તેણે ભાઈને તેનું અધૂરું સપનું પાછું આપ્યું, કારણ કે સાચો સંબંધ એ નથી કે એક વ્યક્તિ આખી જિંદગી આપતી રહે અને બીજી માત્ર લેતી રહે. સાચો સંબંધ એ છે કે જ્યારે એક વ્યક્તિ થાકી જાય ત્યારે બીજી વ્યક્તિ તેનો હાથ પકડીને કહે, હવે તમારી વાત પૂરી, હવે મારી વારી છે. કદાચ આપણા જીવનમાં પણ કોઈ અજય હશે, કોઈ એવી વ્યક્તિ હશે જેણે આપણા માટે પોતાની ઘણી ઈચ્છાઓ છોડી હશે અને કદાચ આપણે તેની કિંમત સમયસર સમજી ન શક્યા હોઈએ. જેથી જો તેઓ તમારા જીવનમાં કોઈ ભાઈ બહેન માતા પિતા કે કોઈ પોતાના વ્યક્તિ છે તે તમારી ખુશી માટે નિસ્વાર્થ રીતે ઊભો છે, તો તેની કદર કરો. કારણ કે પૈસા પાછા મળી શકે છે, ઘર ફરી બનાવી શકાય છે, સફળતા ફરી મેળવી શકાય છે, પરંતુ જે માણસ તમારા માટે પોતાની જિંદગીનો સમય આપી દે છે તેની જગ્યાએ દુનિયાની કોઈ વસ્તુ આવી શકતી નથી. અને આ કહાની આપણને સૌથી મોટી એક જ વાત શીખવે છે કે સંબંધો લોહીના કારણે મોટા નથી બનતા. સંબંધો ત્યાગ, વિશ્વાસ, પ્રેમ અને મુશ્કેલીના સમયમાં એકબીજાની બાજુમાં ઊભા રહેવાના કારણે મોટા બને છે. અજયે રિંકલને ઉડવાનું શીખવ્યું અને રિંકલે પોતાના ભાઈને ફરીથી સપનું જોવાનું શીખવ્યું. આ જ ભાઈ બહેનના પ્રેમની સાચી જીત હતી. આ જ રાખડીનો સાચો અર્થ હતો. અને કદાચ આ જ કારણ છે કે દુનિયામાં કેટલાય સંબંધો સમય સાથે દૂર થઈ જાય છે, પરંતુ સાચો ભાઈ બહેનનો પ્રેમ વર્ષો અને હજારો કિલોમીટરનું અંતર પણ પાર કરીને હૃદયને હૃદય સાથે જોડાયેલો રાખે છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.